ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની પ્રથમ ગુજરાત મુલાકાતે છે અને થોડી જ વારમાં પીએમ મોદી ભુજ પહોંચવાના છે। જો કે કચ્છમાં વડાપ્રધાનને આવકારવા લોકો ઉમટી પડ્યા છે। ભુજમાં શીખ સમાજના લોકોએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે। કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે આવ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા છે। महत्वનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં ભુજ એરપોર્ટ પહોંચશે અને ભુજ એરપોર્ટથી એક રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ સભા સ્થળ ઉપર પહોંચશે જે 4 વાગે પીએમ મોદી સંબોધન કરવાના છે। સભા સ્થળ ઉપર 1 લાખ લોકો આવી શકે એટલી મોટી ભવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોને કોઈ પણ પ્રકારની આવા ઉનાળામાં તકલીફ ન પડે તે માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભુજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લોકોમાં એક ઉત્સાહનો માહોલ જોઈ શકાય છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે। ત્યારે એક માહોલ અત્યારે ઊભો થવા પામ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં જનમેદની પણ અહીં આવી રહી છે। ખાસ કરીને કચ્છના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો અહીં આવી રહ્યા છે। કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુદ્રા સહિતના વિસ્તારોમાંથી અત્યારે પબ્લિક અત્યારે આવી રહી છે અને ખાસ કરીને નરેન્દ્ર મોદીના ભાષણને નિહાળવા અને એના માટે આવી રહી છે, જેનો એક ઉત્સાહનો માહોલ અત્યારે જોઈ શકાય છે। ખાસ કરીને અત્યારે જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાંથી અત્યારે મહિલાઓ પણ આવી રહી છે અને ખાસ એક જોવા જઈએ તો અત્યારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, ખાસ કરીને તમે ક્યાંથી આવો છો? અત્યારે પ્રોપર ભૂતથી। અત્યારે મોદીજી આવી રહ્યા છે ત્યારે શું કહેશો? અમે તો એટલું જ કહીશું, જે મિશન એને કર્યું છે બહુ ખૂબ સરસ કર્યું છે ને આવું મિશન કાયમ લેડીઝો માટે જારી રહે એવી અમારી અપેક્ષા છે। આપ શું કહેશો? ખાસ આપ શું કહેશો? મોદી જે કરે છે સારા માટે કરે છે, બહુ સારું છે ને આવું આયોજન કરવું જોઈએ। ખાસ કરીને બહેનોમાં પણ ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અનેક વ્યક્તિ છે તેમની સાથે વાત કરશું। આજે મોદીજી કચ્છ આવી રહ્યા છે ત્યારે શું કહેશો? ખાસ મોદીજી કચ્છ આવી અમને ગૌરવની વાત છે કે વિકાસશીલ પુરુષ જે ભારતના દરેક ક્ષણમાં એના રગમાં મોદીજીની લોહી વસી રહી છે, તો હું આવા નોમિનેટ નેતાને બહુ ધન્યવાદ અને અભિનંદનને પાત્ર આપું છું કે આવા દેશના વડાપ્રધાન જે ભારત કચ્છને ધ્યાનમાં રાખીને આવે છે, તો એ ગૌરવની વાત છે। આપ શું કહેશો? ખાસ કરીને આપ ક્યાંથી આવો છો? અત્યારે જોડે જતા અમારી જોડે। ખાસ કરીને જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લોકો અત્યારે આવી રહ્યા છે અને લોકોમાં એક ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે હકડઠેઠ અત્યારે ભીડ પણ અત્યારે જોવા મળી રહી છે અને જાહેર સભાનું આયોજન પણ અત્યારે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે પણ જોવા મળી રહ્યો છે। આપ શું નામ છે અને આપ ક્યાંથી આવો છો? બલરામ દયારામ પરમાર, કોટડા ચકારદે। કોટડા ચકારદે। આજે મોદીજી આવી રહ્યા છે, કેવો માહોલ છે? અત્યારે એકદમ સારો માહોલ છે। મોદીજી દેશનું ગૌરવ વધારે છે, એના માટે ખૂબ ખૂબ અભિનંદન। માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। આપ શું કહેશો? ટપ્પરથી આવ્યા। ખાસ કરીને મોદીજી આવી રહ્યા, શું કહેશો? એકદમ સારો સારો। મોદીજી પણ આવી રહ્યા છે ત્યારે લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। કેમેરા નિર્દેશક સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ભુજમાં પીએમ મોદી સભાને સંબોધિત કરવાના છે। ભુજમાં એ પહેલા વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો પણ યોજાશે, જેમાં જુદી જુદી મહિલા ગ્રુપ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવશે। મહિલા ગ્રુપમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે। હિલ વ્યૂથી લઈને સભા મંડપ સુધી પીએમ મોદીનો રોડ શો યોજાવાનો છે અને આ સાથે જ કચ્છમાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભુજ આવવાના છે ત્યારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ત્યારે અહીંના જે મહિલાઓ છે તે નૃત્ય રજૂ કરવાના છે, ત્યારે તેમની સાથે જ વાત કરશું। ખાસ કરીને અત્યારે ભારતના વડાપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે ખાસ કરીને કયું નૃત્ય તમે રજૂ કરો છો? અમે માય ભવાની ગીત ઉપર નૃત્ય રજૂ કર્યું છે, જેનામાં કહીએ ને રાણી લક્ષ્મીબાઈ જેમ લડ્યા હતા એવી જ રીતના આખું એમના ઉપર મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં અમે લોકો નૃત્ય કરવાના છીએ। આપ શું રજૂ કરશો? બેઝિકલી અમે લોકો નારી શક્તિને પ્રસ્તુત કરવાના છીએ। તો જે રીતે મોદીજીએ આપણી માટે નારી માટે ઘણું જે કર્યું છે તે અમે લોકો સામે પ્રસ્તુત કરવા માંગીએ છીએ।
ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો, ખાસ કરીને જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આવવાના છે પ્રથમ વખતે? ઓપરેશન સિંદૂર એક બહુ જ સારો એને કર્યો છે, રજૂ કર્યું છે. અમે એની એક્ટ જ કરી છે કેમ કે અમે બધા નારી શક્તિ ઉપર કરવાના છીએ. એટલે બેઝિકલી અમે ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને જ આ પરફોર્મ કરવાના છીએ અને એવી જ રીતે અમે બધું રજૂ કરવાના છે કે કેવી રીતે મોદીજીએ ઓપરેશન સિંદૂર એક્ટ કરાયું છે અને નારી શક્તિનો જે પ્રભાવ પડ્યો છે બધા ઉપર એ બધું અમે દેખાડવાના છીએ. આપ શું કહેશો? જેમ આપણે ઓપરેશન સિંદૂર 2 નારીઓએ કર્યું હતું એવી જ રીતે અમે લોકો એનો જ બધું ઇમ્પેક્ટ કરીને નારી શક્તિનો જ બતાવવાના છે કે નારી કોઈથી ઓછી નથી, બધાથી લડી શકે છે અને બહુ જ આગળ છે. આથી કચ્છની મહિલાઓ અને તેઓનું પણ કહેવું છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી કચ્છ પધારવાના છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કેમેરામેન નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભુજની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે એની જે બહેનો છે તેમની સાથે જ વાત કરશું. આજે નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તમે કઈ રીતે અત્યારે સત્કાર કરવાના છો? એક ગર્વની બાબત કહેવાય અને એવું ઉમંગ કે નરેન્દ્રભાઈ મોદી કોઈ પણ વખતે પાછળ નથી પડતા અને હર એક મિશન આટલું જ સક્સેસફુલ થાય છે અને આગળ કેટલાય મિશન હશે એટલા જ સક્સેસફુલ થશે અને અમે ખૂબ જ ખુશ છીએ. આજે તમે શું રજૂ કરવાના છો? આજે વંદે માતરમ સોંગ પર છે રજૂ કરવાના છીએ ડાન્સ. કેવો ઉત્સાહ છે અત્યારે? બહુ જ આનંદ થાય છે કે મોદીજીની સામે અમને મળ્યું અને અમારા માટે બહુ ગર્વની વાત છે. આપ શું કહેશો ખાસ કરીને અત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવવાના છે? અમારા માટે ગૌરવની વાત છે. આ એક ભુજ અને ગુજરાતનું ગૌરવની વાત છે કે એ આજે અહીંયા નરેન્દ્ર મોદી અમારી સામે જશે અને એમની સામે અમે આ પ્રસ્તુત કરશું અને જે આ ઓપરેશન સિંદૂર હતું એના વિજયમાં આ એક પ્રોગ્રામ રાખેલ છે એના જ હેઠળ અમે વંદે ભારત સાથે આ ગીત એક રજૂ કરીશું એમની સામે. કચ્છના બહેનો અને તેઓનું પણ કહેવું છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવી રહ્યા છે ત્યારે સત્કાર માટે તેઓ સજ્જ છે. કેમેરામેન નિર્જર સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ. એટલે કચ્છ પીએમ મોદી પહોંચે પહેલા સતત અમે લોકો રિપોર્ટિંગ કર્યું છે. અમારા સંવાદદાતા રિપોર્ટિંગ કરી રહ્યા છે અને અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કૌશિક છાયા. કૌશિક, થોડી વારમાં પીએમ મોદી ત્યાં પહોંચવાના છે, રોડ શો અને ત્યારબાદ સભા સંબોધિત પણ કરવાના છે. અત્યારે કેવો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે, શું તૈયારી? ચોક્કસથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે કચ્છ પધારવાના છે ત્યારે ઉત્સાહનો માહોલ અત્યારે જોઈ શકાય છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે ભુજ શહેરના અત્યારે જોઈ શકાય છે કે જ્યાં મોટી સંખ્યામાં અત્યારે જનમેદની ઉમટી રહી છે અને લાખોની સંખ્યામાં અત્યારે લોકો અત્યારે સભામાં પધારવાના છે, સાથે સાથે રોડ શોમાં પણ પધારવાના છે. ત્યારે ખાસ કરીને લોકોમાં એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં અખરટેટ ભીડ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં અત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ હોય કે અન્ય શહેર હોય ત્યાં અત્યારે નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે લોકો સજ્જ બન્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિક આગેવાન છે તેમની સાથે જ વાત કરશું. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી આજે કચ્છ આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે? માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ભુજ, એની સાથે એટલી બધી લાગણી જોડાયેલી છે જે આપ ખાલી આ હાજરી ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ નરેન્દ્ર મોદીની જે એની એક કચ્છ પ્રત્યે અને ભુજ પ્રત્યે જેનો ઋણાનુબંધ જોડાયેલો છે એટલા અંદર ઉમેળકાથી દૂરથી 100 કિલોમીટર દૂરથી આજે એમને જોવા માટે અને એમને સંબોધવાની સાંભળવા માટે અહીંયા લોકો આવી રહ્યા છે. એક અનેરો ઉત્સાહ છે. અને એક આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને અત્યારે નરેન્દ્રભાઈ મોદી આવવાના છે ત્યારે જૈન સમાજમાં ખાસ કરીને કેવો ઉત્સાહ છે? અત્યારે જૈન સમાજ તો હંમેશા મોદી સાથે જોડાયેલો છે. જૈન સંતો પણ મોદી સાથે જોડાયેલા છે અને અમારા સમાજની અંદર આજે એટલો બધો ઉત્સાહ છે કે સમાજે પણ એક અલગ અહીંયા આગળ એક ટેન્ટ રાખેલું છે જેની અંદર સમાજના બધા ભાઈઓ સાથે ભેગા થઈ અને મોદીજીનું સ્વાગત કરવા માટે આતુર છે. આપ શું કહેશો વેપારી આગેવાન તરીકે? અત્યારે આખા ભુજમાં ઓપરેશન સિંદૂરનો જ માહોલ છે. લોકોએ પોતાના કામકાજ ધંધા બંધ કરી અને બધા આજે મોદીની એક ઝલક જોવા માટે આવ્યા છે અને ખાસ અહીંયા જે એમનો ડોમ બનાવ્યો છે ત્યાં બધા બેસી અને આજે એમનું ભાષણ પણ સાંભળવું અગત્યનું છે. રોડ શો કેવો અગત્યનો રહેશે? રોડ શો જ આમ તો મેઇન છે. એરપોર્ટથી કરી અને એમના ડોમ સુધી લગભગ લાખોની જનમેદની આજે ભુજમાં આવી ગઈ છે. આપ શું કહેશો? ખાસ કરીને કચ્છ આખો આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જબરજસ્ત આગમનની તૈયારીઓથી આજે આપણે મોદી સાહેબનું સ્વાગત કરવાના છીએ અને તમે જોઈ શકો છો સંખ્યાઓ પબ્લિક આખા કચ્છમાંથી અહીંયા કને પધારી રહી છે. ખાસ મોદીજીના આ શો માટે આવી રહી છે. ખાસ
કરીને જોવા જઈએ તો મોટી સંખ્યામાં અત્યારે જનમેદની ઉમટી પડી છે અને અત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા અને નખત્રાણાથી જ્યાં જુઓ ત્યાં અત્યારે પબ્લિક નજરે પડી રહી છે. અને ખાસ કરીને જોવા જઈએ તો નરેન્દ્ર મોદીનો એક ચહેરો નિહાળવા માટે અત્યારે લોકોમાં એક ઉત્સાહ છે, એક જોમ છે. ભલે ગરમી છે પરંતુ નરેન્દ્ર મોદીનો જે ચહેરો છે તે જોવા માટે લોકો આતુરતા અત્યારે જોવા મળી રહી છે. અત્યારે એક યુવાન છે તેની સાથે વાત કરશું. આપ અત્યારે અહીંયા નરેન્દ્ર મોદી જોવા આવ્યા છો? હા, નરેન્દ્ર મોદી આવે છે. કેવો ઉત્સાહ છે? હા, ખાસ કરીને આપ અત્યારે ક્યાંથી આવો છો? અત્યારે ભુજથી જ. ખાસ કરીને અત્યારે નરેન્દ્ર મોદીનો રોડ શો છે, રોડ શો જોવા આવ્યા છો? યસ. કેવો ઉત્સાહ છે? બહુ જ વધારે. ફર્સ્ટ ટાઈમ મોદીને જોવાનું. અગલી વખતે આવ્યા હતા પણ અગલી વખતે જોવા નહોતું મળ્યું એટલું બધું, એટલે આ વખતે જોવાનું ખૂબ જ ઉત્સાહ છે. ખાસ કરીને આજે રોડ શો છે, કેવો ઉત્સાહ છે? અરે જકાસ છે એકદમ. ઓપરેશન સિંદૂર સુપર ડુપર. આપ શું કહેશો? બસ મજા છે. સરસ છે. આ રોડ શો જોવા આવ્યા છીએ મોદીને મળવા. સારું છે અને સારું થશે બધું. ભગવાન સારું. ઓપરેશન સિંદૂર બાદ સારી કામગીરી કરી છે, આપ શું કહેશો? સારું કરશે સાહેબ, બહુ સારું કરશે, બહુ સારું થશે. આમ જોવા જઈએ તો એક ઉત્સાહનો માહોલ પણ અત્યારે જોઈ શકાય છે. અત્યારે જ્યાં જુઓ ત્યાં અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં બહેનો આવી રહ્યા છે, મોટી સંખ્યામાં ભાઈઓ આવી રહ્યા છે, સાથે સાથે યુવાઓ પણ આવી રહ્યા છે અને એક ઉત્સાહનો માહોલ પણ અત્યારે જ્યાં જુઓ ત્યાં ઓપરેશન સિંદૂરને લઈને જોવા મળી રહ્યો છે. અને નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ત્યારે અહીંના એક યુવાન છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, કેવો માહોલ છે? અત્યારે સાહેબ મોદી સાહેબ આવે છે, ફૂલ ઉત્સાહનો અને જોશનો માહોલ છે. તમે જોઈ શકો એટલી માનવ મહેરામણ એટલું બધું ઉમટ્યું છે કે જ્યાં જોવો ત્યાં બસ મોદી સાહેબને જોવા માટે, મળવા માટે, એમની એક ઝલક જોવા માટે અત્યારે એટલા બધા માણસો છે કે સમજો કે અહીંયા માણસો સમાતા નથી. અને ઓપરેશન સિંદૂરનો એવો માહોલ બન્યો છે કે જે આતંકવાદીનો જે સફાઈઓ કર્યો છે એની અત્યારે બધા પબ્લિકમાં એટલો જોશ છે. અને તમે જોઈ શકો છે આહિર સમાજના આગેવાનો પણ આપણી સાથે જોડાયા છે. અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો નરેન્દ્ર મોદી આવવાના છે. આહિર સમાજમાં કેવો ઉત્સાહ છે અત્યારે? આહિર સમાજ અત્યારે પોતાના આહિર ટ્રેડિશનલ ડ્રેસમાં 2000 થી 2500 લોકો અત્યારે એમના સ્વાગત માટે રોડ શો ની અંદર જોડાયેલા છે. અને એક જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા મળી છે અને આખા જ્યારે ભારતની અંદર એક ગૌરવની લાગણી છે, એની અંદર આહિર સમાજ પણ સૂર પુરાવે છે અને ગૌરવ અનુભવે છે. આપ શું કહેશો? ખાસ કરીને આજે જે માણસોનો ઉત્સાહ છે એ આ પબ્લિક જોઈને તમે જોઈ શકો છો કે સ્વયંભૂ બધા આવ્યા છે. સાહેબ મોદી સાહેબનું નામ સાંભળીને એટલે આવી ગરમીમાં વિચાર કરો 2-2 કલાકથી ઊભા છે. એટલે આ બહુ સારો કાર્યક્રમ છે અને હમણાં સાહેબ આવશે એટલે એને બધાએ મળશે. આપ શું કહેશો? ખાસ કરીને યુવા આગેવાન છે અને તેની સાથે પણ વાત કરશું. ખાસ કરીને નાની બાળકી પણ છે. આજે મોદીજી આવવાના છે, શું કરશો આજે? આજે મોદીજી આવશે. ખાસ કરીને લોકોમાં ઉત્સાહ પણ અત્યારે જોવા મળી રહ્યો છે, શું કહેશો? ખાસ મારું નામ જાડેજા શક્તિસિંહ છે. હવે ખાસ કરીને આપણે જોઈએ તો નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનું આતુરતાપૂર્વકથી રાહ જોઈ રહી છે કચ્છની પબ્લિકમાં. અને શહેર જેવો શહેર આવે છે એટલે બહુ પબ્લિક રાહ જોવે છે. મર્દ જેવું કામ છે એટલે બહુ ગરમી બહુ છે અને સારું છે બધું. પબ્લિક બહુ સારું ઈચ્છે છે. ખાસ કરીને જોવા જઈએ તો ભલે ગરમી છે, 2 કલાક પણ ગરમી છે, પણ તેમ છતાં પણ નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો આતુર છે. જી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને લોકોમાં ઉત્સાહ છે. લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને થોડી જ વારમાં પીએમ મોદી પણ ત્યાં પહોંચવાના છે. કૌશિક, ઓપરેશન સિંદૂરને લઈને લોકોનું શું કહેવું છે? ઓપરેશન સિંદૂરની સફળતા, સેનાની વીરતા વિશે લોકોનું શું માનવું છે? લોકોનું એક જ માનવું છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે અને ઓપરેશન સિંદૂર જે જવાબ આપ્યો છે તે એક આવકારદાયક પગલું છે. અને લોકોમાં પણ એક નરેન્દ્રભાઈ મોદીની કામગીરીને લઈને એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. અત્યારે જે ઉત્સાહ છે ત્યારે તે લોકોમાં જ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે લોકોની અકળાટ ભીડ જ અત્યારે કહી જાય છે કે ઓપરેશન સિંદૂર છે તે સફળતાપૂર્વક પાર પડ્યું છે. અને ખાસ કરીને જોવા જઈએ તો નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે લોકો
લોકો સજ્જ બન્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂરની જે કામગીરી છે તે આવકારદાયક છે અને લોકો પણ અત્યારે આવી રહ્યા છે. ખાસ કરીને એક ભાઈ આવ્યા છે, તેઓ નરેન્દ્રભાઈ મોદીનો અત્યારે એક ખાસ કરીને પ્રિન્ટ લઈને આવ્યા છે, ત્યારે તેમની સાથે જ વાત કરશું. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવ્યા છે, શું કહેશો? આપણી ગુજરાતની ધામધડી ઉપર આવ્યા છે. બોલતા સાહેબ નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવ્યા છે, શું કહેશો? અમે બહુ ખુશ થઈએ છીએ. એમનું આજે 12મો વર્ષ બી છે, પ્રથમ દિવસ છે, 12મા વર્ષનો પ્રથમ દિવસ છે. બહુ ખુશ થાય છે, બહુ ખુશ થાય છે. આવા શિવાજી જેવા પ્રધાન આપણને મળ્યા છે. શિવાજી જેવા પ્રધાન આપણે મળ્યા છે, ત્યારે લોકો પણ એક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આપ શું કહેશો નરેન્દ્રભાઈ મોદી વિશે? ક્યાંથી આવો છો આપ? સણવાસી રાપર. છેક સણવા રાપરથી છેટ આવ્યા છે, છેવાડાનો વિસ્તાર છે, ત્યારે અત્યારે નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે આવ્યા છો? મોદીભાઈ આવકાર માટે. મોદીને આવકારવા માટે લોકો આવી રહ્યા છે, લોકોમાં ગામડેથી લોકો આવી રહ્યા છે અને એક ઉત્સાહ પણ અત્યારે પ્રવર્તી રહ્યો છે. ત્યારે એક બેન છે, તેમની સાથે વાત કરશું. આ બેન, તમે ભાનુશાલી સમાજમાંથી આવો છો અત્યારે, ખાસ કરીને શું અત્યારે નરેન્દ્રભાઈ મોદી વિશે શું કહેશો? ખાસ નરેન્દ્રભાઈ મોદી વિશે શું કહેશો? નરેન્દ્ર મોદી આપણા નેતા છે, એટલે અમને એને મળવા આવ્યા છીએ ને સારું કામ કરે છે, એટલે અમને બધાનું કર્યું છે, એટલે મજા મોદીને મળવા આવ્યા છે. આપ શું કહેશો? આવા નેતા હર જન્મમાં મળ્યા જોઈએ, એવા બહુ સરસ કામ કર્યો છે. હમણાં આટલો બધો લડાઈ બડાઈ હતી, તેમાં પણ બહુ સરસ કામ કર્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ સારું કામ કર્યું છે તેવું લોકોનું પણ કહેવું છે અને બહેનોમાં પણ એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે. ખાસ કરીને પોતાના પહેરવેશમાં અત્યારે દરેક સમાજ આવી રહ્યો છે. આહિર સમાજ હોય, ચાહે ભાનુશાલી સમાજ હોય, ચાહે મહેશ્વરી સમાજ હોય, ચાહે મુસ્લિમ સમાજ હોય, તમામ સમાજ એક સજ્જ થઈને અહીં આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદીનો એક ચહેરો, એક ક્ષણ નિહાળવા માટે લોકો આવી રહ્યા છે. જી, દેશભરમાં હવે નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચવાના છે. લોકોની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે. કૌશિક, મોટી સંખ્યામાં છે લોકો ઉમટ્યા છે, ઘણા બધા કલાકારો પણ આવ્યા છે, દરેક સમાજના લોકો પણ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે અત્યારે ત્યાં પહોંચ્યા છે. કલાકારોનું શું કહેવું છે અને કઈ પ્રકારે તેઓ રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ દર્શાવવા માંગે છે? ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે લોકગાયક ગીતાબેન રબારી પણ આવ્યા છે, સાથે સાથે દિવાળીબેન આહિર પણ આવ્યા છે, તેની સાથે સાથે અન્ય કલાકારો પણ અત્યારે આવ્યા છે અને ગાયકી પણ રજૂ કરી રહ્યા છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે રોડ શોના અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો હિલવ્યુથી માંડી અને અત્યારે સભા મંડપ સુધી અત્યારે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જુદી જુદી મંડળીઓ પણ જોડાઈ છે, સાથે સાથે વાજિંદ્ર મંડળીઓ પણ જોડાઈ છે અને સાથે સાથે જોવા જઈએ તો ખાસ કરીને ઓર્કેસ્ટ્રાની મંડળીઓ પણ અત્યારે જોડાઈ છે અને લોકોને એક ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. દરેક ક્ષેત્રના કલાકારો પણ અહીં આવ્યા છે, ખાસ કરીને લેવા પટેલની મહિલાઓ પણ અહીં આવી રહી છે. ત્યારે લોકોમાં એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે. ત્યારે અહીંના જે સ્થાનિક છે તેની સાથે પણ વાત કરશું. ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવ્યા છે, શું કહેશો? જ્યારે આપણે પાકિસ્તાનને ભોય ભેગું કર્યું છે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી કચ્છની ધરતી ઉપર એ ભારતના જવાન વીર પુરુષોને, એ જવાનોને શાબાશી આપવા માટે જ્યારે કચ્છ પધાર્યા છે ત્યારે અમે સૌ કચ્છવાસીઓ એમનું હૃદયપૂર્વકનું સ્વાગત કરીએ છીએ. પધારો આદરણીય મોદી સાહેબજી, આપનું સ્વાગત છે કચ્છની ભૂમિ ઉપર. અત્યારે જોઈએ તો લોકો અત્યારે ત્રિરંગો લઈને અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહે તે યુવાન હોય, ચાહે તે કોઈ પણ વ્યક્તિ હોય, અત્યારે એક જ વાત છે કે ભારતનો ત્રિરંગો હંમેશા લહેરાવવો જોઈએ. અત્યારે એક ગામના આગેવાન છે, તેમની સાથે પણ વાત કરશું. તમે ક્યાંથી આવ્યા છો? અમે મિંદિયાળા, ખેડૂત, અંજાર. કેવો માહોલ છે અત્યારે? અરે માહોલ ખૂબ સરસ. મોદી દાદા માટે રાહ જોઈ રહ્યા છીએ અમે સાહેબ. ઓપરેશન સિંદૂર કેવો રહ્યો? અરે જોરદાર સર. મોદીજી માટે શું કહેશો? મોદીજીની વાત ના થાય. જો બધા પબ્લિક જોવા માટે અમે ક્યાંથી આવ્યા છીએ. અમારો પરિવાર સાથે, યુવાનો, મિત્રો બધા ભેગા સાથે મળીને આવ્યા છીએ. ખાસ કરીને લોકોમાં એક ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યારે બેન છે, એમની સાથે પણ વાત કરશું. આજે નરેન્દ્રભાઈ મોદી કચ્છ આવ્યા છે, તમે કેવો ઉત્સાહ અત્યારે માલી સમાજ તરીકે કેવો ઉત્સાહ છે? બહુ સારો ઉત્સાહ છે. માલી સમાજ તરફથી બહુ સારો એવો ઉત્સાહ છે અને મોદી સાહેબનું કામ પણ બહુ સારું છે. ભગવાન કરે એને અમારી ઉંમર લાગી જાય મોદી સાહેબને. ખાસ કરીને તમે ક્યાંથી આવો છો? હું અહીંયા ભૂજથી જ આવું છું.
ભૂજથી જ આવું છું. ભુજથી આવ્યા છે અને મોદીજી માટે પણ અત્યારે લાગણી અત્યારે પ્રવર્તી રહી છે. ત્યારે અહીંના જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમની સાથે પણ વાત કરશું. ખાસ કરીને મોદીજી કચ્છ આવ્યા છે, શું કહેશો? અતિશય આનંદ છે. અત્યારે જે કાંઈ ઓપરેશન સિંદૂર જે આપણે સક્સેસફુલી એકદમ જડબાતોડ જવાબ દીધો પાકિસ્તાનને, બરાબર, એનાથી આખા વિશ્વએ નોંધ લીધી છે અને આઈ પ્રાઉડ ઓફ મોદી સાહેબ. થેન્ક યુ. આખા વિશ્વએ નોંધ લીધી છે. ત્યારે લેવા પટેલની સમાજની મહિલાઓ પણ અહીં આવી છે. ખાસ કરીને તમે ક્યાંથી આવો છો? અમે આ કચ્છના નારણપર ગામમાંથી આવીએ છીએ, ખાસ કરીને મોદીજીને જોવા માટે જ. ખાસ કરીને કેસરી સાડી પહેરીને આવ્યા છો, શું કારણ? કારણ એ જ કે બસ ભાજપનો ભગવો લહેરાવો છે અમારે. ઓપરેશન સિંદૂરમાં કેવી કામગીરી કરી છે? જે નિયમ હતા એ પ્રમાણે જ અમે રહ્યા છીએ. રાત્રે લાઇટ બંધ તો બ્લેકઆઉટમાં પૂરેપૂરું, અને જે નિયમ હતા એ નિયમ જ પાડ્યા છે અમે બધા. આપ શું કહેશો? ભારત માતા કી જયના નારા પણ ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને લોકોમાં પણ એક ઉત્સાહ અત્યારે જોવા મળે છે. તેમે સાથે પણ વાત કરશું. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ સતત લોકો સાથે રહી છે અને અત્યારે લોકો પણ અત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને અત્યારે ઓપરેશન સિંદૂર વિશે કહેવા માંગી રહ્યા છે. શું કહેશો આપ? અત્યારે 42-43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ આટલી જો લોકોની ભીડ એકઠા થઈ છે તો એ વસ્તુ જાણી શકીએ છીએ કે મોદીનો પાવર શું છે. હરેક ઘરે ભગવા રંગ લહેરાવું જોઈએ. ભારત માતા કી. આપ શું કહેશો? હર હર મોદી, ઘર ઘર મોદી, હર હર મોદી, ઘર ઘર મોદી, ભારત માતા કી. ભારત માતા કી જયના નારા પણ ગુંજી ઉઠ્યા છે. આપ શું કહેશો નાના બાળકે? હું કહેવા માંગુ છું કે નરેન્દ્ર સાહેબ મોદી જે પણ કરી રહ્યા છે આપણા સૌના ભલા માટે બહુ ખૂબ જ સારું કરી રહ્યા છે. મારી એમની પ્રાર્થના છે કે આગલા હજી 1000 વર્ષો સુધી એ જ મારા પ્રધાનમંત્રી રહે ભારતના. ભારત માતા કી જય. વંદે માતરમ. નાના બાળકમાં પણ એક ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો? ખૂબ ખુશી થાય છે કે આજે મોદીજી જે છે આપણા ભુજમાં આવવાના છે, તો બહુ જ ઉત્સાહી છીએ તેમને જોવા માટે, તેમને મળવા માટે, ને આટલી ગરમીમાં સ્પેશિયલી આવ્યા છીએ કે એમને જોઈ શકીએ. ખાસ કરીને જોવા જઈએ તો એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે અને લોકો પણ અત્યારે દૂર સુદૂરથી અત્યારે મોદીજીનો એક ચહેરો નિહાળવા માટે આવી રહ્યા છે. જી કૌશિક, લોકો દૂર દૂરથી અત્યારે આવી રહ્યા છે અને હવે એક ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે મોદીજી ત્યાં આવશે અને તેમનો રોડ શો યોજાવાનો છે. કોઈ વ્યક્તિને અગર રાષ્ટ્રગીત ગાવું હોય, રાષ્ટ્રભક્તિ અગર કોઈ દર્શાવતું હોય તો એવો પ્રયાસ કરશો કૌશિક? જી ચોક્કસથી. અત્યારે જોવા જઈએ તો અત્યારે દૂર સુધીથી લોકો પણ આવી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો લોકો રહ્યા છે ત્યારે રાષ્ટ્રભક્તિનું એક તું ગીત રજૂ કરે છે. એક નાનો બાળક છે, એક રાષ્ટ્રભક્તિનું ગીત રજૂ કરશે. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રવિડ ઉત્કલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માંગે. ગાહે તવ જય ગાથા. જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે. તો આ હતા નાનું બાળક અને તે પણ અત્યારે રાષ્ટ્રભક્તિમાં અત્યારે રંગાઈ ગયેલો નજરે પડી રહ્યો છે. જી કૌશિક, બિલકુલ આભાર આપનો. સતત અપડેટ્સ પણ મેળવતા રહીશું અને રાષ્ટ્રભક્તિમાં અત્યારે તમામ લોકો લીન તો છે, પરંતુ સાથે સાથે વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં એ અનેરો ઉત્સાહ પણ દેખાઈ આવે છે.